આજે તો દુકાને અચાનક એક સાથે આવી ગયા હતા આટલા બધા કસ્ટમર. ગુડ મોર્નિંગ ને જયમાં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગમાં. હવે કાલે તો આપણે બહુ પતંગ ઉડાવી, એટલે આજે આપણે જવાનું તો આપણા કામ ધંધે. એટલે સવારમાં હું તૈયાર થઈને નીકળજો મારી દુકાન બાજુ અને સીધો પહોંચજો મારી દુકાન. હવે જેવો દુકાને પહોંચ્યો થોડી વારમાં આવી ગયા હતા કસ્ટમર, અને કસ્ટમર ખરીદી કરીને ગયા હતા એટલી વારમાં આવી ગયો તો આશીષ અમારા બધા માટે ચા લઈને. હવે તમને બધાને તો ખબર જ છે કે મફતનું આપણે કઈ મૂકતા નથી, એટલે આપણે ઠપકારી લીધી મફતની ચા. હવે ચા પીને થોડી વાર બેઠો તો એટલી વારમાં આવી ગયા હતા આપણા મામાને ખરીદી કરવા. પણ અમારે આ ભાઈ ક્યારના મારી સામું જોવે છે. હવે એક વર્ષ તો તૈયાર થઈ ગયો, અને પછી અમારે આ મુખવાસભાઈ ને તૈયાર કરવાના હતા. સોરી હો, અમારા વિશ્વાસભાઈ ને નામ ભૂલાઈ ગયું હતું. હવે મામાને તો ખરીદી કરીને જતા રહેતા થોડી વારમાં આવી ગયા હતા આપણા ફુવા, અને પછી ફુવા માટે મંગાવી લીધી હતી ચા. અને પછી હું આવી ગયો તો ભાઈબંધ ની દુકાને આટો મારવા, અને પછી થોડી વાર ભાઈબંધ સાથે બેઠો અને થઈ ગયા હતા બપોર. એટલે મારે ને રોહન ને જવાનું હતું ઘરે જમવા, અને પછી હું ને રોહન નીકળી જા ઘર બાજુ જમવા માટે, અને સીધા પહોંચી જાય અમારા ઘરે. અને પછી જમીને હું સીધા આવી ગયો તમારી દુકાન. હવે હું દુકાને પહોંચ્યો એટલી વારમાં આવી ગયા કસ્ટમર, અને કસ્ટમર તો ખરીદી કરીને જતા રહેતા. પછી હું આવી ગયો ભાઈબંધ ની દુકાને, થોડુંક એવું કામ હતું એટલે. અને હું દુકાને પહોંચ્યો ત્યારે ખબર પડી કે થોડુંક એવું નહીં પણ બહુ જાજુ કામ હતું. એટલે આટલું બધું કામ હોય તો અગાઉ કહી દેતા હોય તો હું કાંક બહાનું બનાવીને ઘરે ન વ્યો જાત. ये बड़ी अच्छी बात कही आप. કાંઈ વાંધો નહીં, આવ્યા છે તો થોડુંક કામ કરાવતા જ આવી. અને તો પછી ફટાફટ ભાઈબંધની દુકાનનો બધો સામાન એમની ન્યૂ દુકાને શિફ્ટ કરી દીધો, અને ત્યાંથી ફ્રી થઈને અમે ભાઈબંધના ટેલરે આટો મારવા ગયા. પણ અમે તો હાથે કરીને પગમાંથી કુવાડી મારી એવું થયું. અમે ભાઈબંધના ટેલરે પગે ન્યાય અમને કામે લગાડી દીધા. હવે એક આ ટેલર નો હંસો લેવામાં અમે 5 જણા થયા. જોવો છે ને, એક થી એક ચડ્યા હતા. અમે બધા સર્કસ માં હાલવી એમ સેવી નહીં. गजब बेइज्जती है. હાલો તો જાણ તો માંડવે પહોંચી ગઈ, અને ત્યાં પહોંચીને અમારે લગાવવાનું હતું ભાઈબંધના ન્યૂ ટેલર નું બેનર, કેમ કે કાલે સવારે અમારા ભાઈબંધના ન્યૂ ટેલર નું ઓપનિંગ છે. અને પછી તો ફટાફટ અમારા જગ્ગુભાઈ બેનર લગાવી દીધું, અને પછી બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.